સાત રસ્તાથી ખોડિયાર કોલોની તરફ જતી કેનાલ, એના ઉપર ઘણા બધા ઝૂંપડાઓ તેમજ કેનાલ અને રોડની વચ્ચે ઘણા બધા નવા ઝૂંપડાઓ બની ગયા હતા, જેના કારણે કેનાલની સફાઈ કરવી હાલે મુશ્કેલ જણાતી હતી. તેમજ તેઓ દ્વારા ઢોર પાડવામાં આવતા હતા, જેમાં મેનલી બકરા પાડવામાં આવતા હતા, જેને છૂટા મૂકી દેતા હોય એના કારણે રોડ ઉપર અકસ્માતોને પણ ભય ઘણો બધો વધી ગયેલો હતો. જેને ધ્યાને લઈ આજ રોજ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એસએડ શાખા અને સોલિડેટ શાખા જામનગર મહાનગરપાલિકા દ્વારા આ ઝૂંપડાઓ હટાવવાની કામગીરી સવારથી ચાલુ કરવામાં આવેલી છે. તેમજ બકરાઓને પણ પકડવાની હાલે કામગીરી ચાલુ છે. આ લગભગ 150 મીટર જેવી લંબાઈની અંદર આ ઝૂંપડાઓ ફેલાયેલા હતા અને મેક્સિમમ અત્યારે કામગીરી પૂર્ણ થયેલ છે. થોડી ઘણી કામગીરી છે એ 2 કલાકની અંદર પૂર્ણ કરી દેવામાં આવશે. તેના કારણે જો જગ્યા જોઈએ તો લગભગ 25,000 ફૂટ જેટલી જગ્યા આના કારણે ખુલ્લી થશે. કેનાલ તેમજ રોડની સાઈડની જગ્યા જે છે એ 25,000 ફૂટ જેટલી આ જગ્યા આજે ખુલ્લી કરવામાં આવશે.